નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પુરોહિત. અરવલ્લી જિલ્લાના ભિલોડાના ધંધાસણમાં આદિવાસી ચિંતન શિબિરમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા. અરવલ્લી જિલ્લાના ભિલોડાના ધંધાસણમાં આદિવાસી ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારો આદિવાસી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ચિંતન શિબિરમાં યુસીસીની કમિટી ગેરબંધારણીય હોવાથી વિરોધ નોંધાવ્યો હતો. તો યુસીસી લાગુ કરવાની સત્તા ગુજરાતમાં નથી, તેમ પણ તેમણે જણાવ્યું છે. આદિવાસી સમાજનો બેકલોગ ભરવાની માંગ કરતો ઠરાવ મૂકવામાં આવ્યો છે. તો નર્મદાનું પાણી આદિવાસી લોકોને મળે એની માંગ પણ કરવામાં આવી છે. આદિવાસી સમાજ તરીકે ખોટા જાતિના પ્રમાણપત્રનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આદિવાસી સમાજના વર્ષો જૂના પ્રશ્નોને લઈ ચિંતન શિબિરમાં ચર્ચા થઈ છે. ધંધુસણા ખાતે અમારી ચિંતન શિબિર મળી છે. એમાં હજારોની સંખ્યામાં વડીલો, યુવાનો, માતા બહેનો સૌ ભેગા થયા છે. જે હાલમાં ગુજરાત સરકાર ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. જ્યારે આ દેશ પર મુગલોનું 500 વર્ષનું શાસન હતું, અંગ્રેજો 175 વર્ષ શાસન કર્યા, અને બંધારણ જ્યારે બન્યું ત્યારે પણ યુસીસી લાગુ કરવાની કોઈએ તરફેણ કરી નથી. ત્યારે આજે યુસીસી લાગુ કરવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્રને છે, લોકસભા અને રાજ્યસભાને છે. ત્યારે ગુજરાત સરકાર બંધારણના સિદ્ધાંતોને નેવે મૂકીને પોતે કમિટી બનાવીને જે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા જઈ રહેલી છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આપણે સમાનતાની વાતો કરીએ છીએ, પણ આજે પણ એસસી, એસટી હોય, ઓબીસી, માઇનોરિટી સમાજ સાથે સમાનતા નથી. ત્યારે હાલના તબક્કે ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.